મિત્રો, લોકસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ચૂંટણી પંચે પણ લોકસભાની તારીખો આપી દીધી છે. આ દરમિયાન અનેક પક્ષોએ પોતાના મોટાભાગના ઉમેદવારો પણ જાહેર કર્યા છે, જે પોતાના ચૂંટણી પ્રચારમાં પણ લાગી ગયા છે. ત્યારે રાજકોટ લોકસભા બેઠક ઉપરથી ભાજપે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને મેદાને ઉતાર્યા છે. ત્યારે તમને જણાવી દઈએ કે પાછલા દિવસોમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું, જે બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મિત્રો, વિવાદ વકરતા પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની 2 વખત માફી પણ માંગી હતી. જોકે ક્ષત્રિય સમાજ ભાજપ પાસે રૂપાલાની ટિકિટ રદ કરાવવા માટે અડગ છે. મિત્રો, ક્ષત્રિય સમાજની મહિલાઓ, યુવાનો, રાજવી પરિવારો પણ રૂપાલાના વિરોધમાં નિવેદનો અને પ્રદર્શનો પણ કરી રહ્યા છે. મિત્રો, ત્યારબાદથી ભાજપ ડેમેજ કંટ્રોલ કરવા માટે મથામણ પણ કરી રહ્યું છે. 2 એપ્રિલના રોજ ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના નિવાસસ્થાને ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં તેમણે ક્ષત્રિય સમાજને વિનંતી કરી હતી કે તેઓ પરસોત્તમ રૂપાલાને માફ કરી દે. ત્યારબાદ તેમણે ક્ષત્રિય સમાજ સાથે 3 એપ્રિલે બેઠક કરાશે તેવી પણ જાહેરાત કરી હતી, જેને લઈને આજે અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત સમાજના ભવન ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાજપ નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. મિત્રો, ભાજપ અને ક્ષત્રિય સમાજ વચ્ચેની બેઠક નિષ્ફળ રહી છે. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ ઉપર ક્ષત્રિય સમાજ અડગ જોવા મળી રહ્યો છે. રૂપાલાને માફ કરવા માટે ક્ષત્રિય સમાજ તૈયાર નથી. આજે 2:30 વાગ્યે ગોતામાં રાજપૂત ભવન ખાતે રાજપૂત સમાજની મુખ્ય કોર કમિટી અને ભાજપના ક્ષત્રિય આગેવાનો વચ્ચે બેઠક યોજાઈ હતી. પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મંત્રી બળવંતસિંહ રાજપૂત, પ્રદીપસિંહ જાડેજા, કેસરી દેવસિંહ ઝાલા, કિરીટસિંહ રાણા અને આઈ.કે. જાડેજા સહિતના ભાજપના આગેવાનોમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જયરાજસિંહ પરમાર, હકુબા જાડેજા, પી.ટી. જાડેજા, તૃપ્તિબા રાઓલ, નરેન્દ્રસિંહ સિસોદિયા, કરણસિંહ રાજપૂત, વિજયસિંહ, અશ્વિનસિંહ સરવૈયા અને સુખદેવસિંહ વાઘેલા સહિતના ક્ષત્રિય આગેવાનો પણ હાજર હતા. મિત્રો, આ બેઠકમાં 4 ક્ષત્રિય મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી. તમને જણાવી દઈએ કે પરસોત્તમ રૂપાલાના વિવાદ મામલે અમદાવાદમાં ક્ષત્રિય સમાજની બેઠક યોજાઈ હતી. આ બેઠકનું આમંત્રણ ન મળતા પદ્મિનીબાઈએ અન્નનો ત્યાગ કર્યો હતો. ત્યારબાદ તાત્કાલિક તેમને બેઠકમાં બોલાવાયા હતા. હવે મિત્રો, શા માટે પરસોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે તેના ઉપર એક નજર કરીએ તો પરસોત્તમ રૂપાલાએ તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટમાં વાલ્મીકી સમાજના એક સ્નેહ મિલન સમારોહમાં હાજરી આપી હતી. મિત્રો, આ દરમિયાન રૂપાલાએ રજવાડાઓને લઈને વિવાદિત નિવેદન આપી દીધું હતું. આ સભામાં તેમણે કહ્યું હતું કે અંગ્રેજોએ દમન કરવામાં કંઈ બાકી નહોતું રાખ્યું. મહારાજાઓ નમ્યા, રાજા મહારાજાઓએ રોટી બેટીના વ્યવહારો કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો કે ન તો વ્યવહારો કર્યા. સૌથી વધુ દમન તેમના ઉપર થયા હતા. આજે હજારો વર્ષે રામ એમના ભરોસે આવ્યા છે. એ સમયે તેમને તલવાર આગળ પણ નહોતા ઝૂક્યા. મિત્રો, પરસોત્તમ રૂપાલાના આવા વિવાદિત નિવેદનને કારણે સમગ્ર ગુજરાતમાં વિરોધ ઉગ્ર બન્યો હતો.